આવતીકાલ ક્યારેય આવતી નથી, એ જ્યારે પણ આવે છે આજ બનીને આવે છે. માટે આવતીકાલે જે કાંઈ પણ સારું કરવાની ઈચ્છા હોય એની શરૂઆત આજથી જ કરો. સમયની સાથે બદલાઈ જાઓ અથવા સમયને બદલતા શીખો. ક્યાં સુધી મજબૂરીઓ ગણાવતા રહેશો? ક્યારેક તો સામે પવને દોડતા શીખો. માન હંમેશા સમયનું હોય છે, પરંતુ વ્યક્તિ પોતાનું માન સમજી બેસે છે. ધર્મની શરૂઆત ભલે કાલે કરો, પણ અધર્મનો ત્યાગ આજે જ કરી દો. દરેક અંતની પણ એક નવી શરૂઆત હોય છે. વખાણ હોય કે પછી વહાણ હોય, ભાર વધે એટલે ડૂબી જ જાય છે. તમે શું છો એ ભૂલી જશો તો ચાલશે, પણ તમે શું હતા એ જરૂર યાદ રાખજો. ઘણી શોધ કરી મેં શ્લોક અને સ્તુતિમાં, પણ ઈશ્વર આખરે મળ્યો સ્નેહ અને સહાનુભૂતિમાં.